નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 ભાદરવા સુદ પાંચમ ગુરુવાર, તારીખ 28/8/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:22 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7 કલાકે. આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે ચિત્રા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સારા માણસોનું માન સન્માન જાળવીને ચાલશો તો ચોક્કસ જીવનમાં ફાયદો થશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા, અને આજના જન્મેલા બાળકો વડીલોનું અપમાન નહીં કરે, એનું માન જાળવીને જીવશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આજનો સુવિચાર: માણસે પોતાની જાતને ક્યારે પણ કમજોર ન સમજવી. આપણે છે ને કોઈ કામ વધી જાય ને એટલે આપણે આપણી જાતને કમજોર સમજવા માંડી. એવું નહીં કરો, કારણ કે ભગવાન બી નક્કી કરીને જ એવા માણસને કામ સોંપે છે દુનિયામાં કે જે કરી શકે છે. તો આપણી પાસે વધારે કામ આવ્યું તો આપણે એવું માનવાનું કે કુદરતને આપણી પર વધુ ભરોસો છે, તો આપણે સરસ રીતે મનથી આ કામ પૂરા કરી શકીશું. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, બહુ લાંબો સમય હેડકી આવે ને બંધ ન થતી હોય ને તો મોરના પીંછાને બાળીને ભસ્મ ચાટવી જોઈએ. આનાથી હેડકી બંધ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે ધ્યાન રાખશું કે આપણા થકી કોઈને પણ નુકસાન ન થાય, કોઈને ખોટું ન લાગે. આજે આપણે છે ને પાપ નથી કરવાનું, બસ આટલો નિશ્ચય કરીને આજના દિવસની શરૂઆત કરજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કાર્યમાં સફળતા મળતી દેખાય છે. આજના દિવસની શરૂઆત સુંદર થાય અને આજના દરેક કાર્યમાં તમે સફળ થઈ શકો. આજે ઘણી બધી સમસ્યાનો હલ તમે લાવી શકશો અને આજે શક્ય છે કોઈ નજીકના સ્નેહી સાથે કોઈ ધાર્મિક યાત્રા થઈ શકે છે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે પોતાના વિચારોને સકારાત્મક રાખીને દિવસની શરૂઆત કરવાની છે. આજે કોઈ પણ જગ્યા પર હિંમત હારવાની નથી, સાહસ કરીને આગળ વધવાનું છે. અને આ કામ કરશો તો જ આજે તમે સફળતાનો સ્વાદ ચાખી શકશો. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે સહનશીલતા બતાવવી પડશે. આજે કોઈ નાની નાની વાતમાં માઠું લાગી ગયું, કંઈ ખોટું લાગી જાય, એ બધી વાતને સાઈડ કરી દેજો. આજે થોડાક સહનશીલ બનજો. ચોક્કસ તમે તમારો પ્રભાવ વધારી શકશો, આપણા પોતાના કામને આસાન કરી શકશો. અને મિત્રો, આજે નાણાકીય લેવડ દેવડ ખૂબ સમજી વિચારીને કરવાની જરૂરિયાત દેખાય છે. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે આર્થિક બાબતમાં બહુ સારો દિવસ ગણી શકાય. આજે ઘણા બધા આર્થિક પાસાઓ તમે મજબૂત કરી શકશો. જેમાં નાની મોટી કંઈક કમી હતી તેને દૂર કરીને આવકના રસ્તા તમે ક્લિયર કરી શકશો. આજે છે ને આખો દિવસ આ રીતના આર્થિક બાબતોમાં વીતશે અને સાંજનો સમય કોઈ મહત્ત્વના સામાજિક કામમાં તમે વિતાવશો અને એમને પણ સફળતાથી તમે તમારા જીવનમાં જોડી શકશો. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે થોડી સાવધાની રાખીને દિવસની શરૂઆત કરવાની છે. આજે આર્થિક પાસાઓ પર પૂરતું ધ્યાન આપજો. કોઈ નાનકડી ભૂલ તમારી આર્થિક પરિસ્થિતિને નબળી પાડી શકે છે. આજે માનસિકતાને પણ કંટ્રોલમાં રાખવાની છે. આજે અંગત સંબંધોમાં કંઈક નાની મોટી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે ખર્ચાઓ પર ધ્યાન આપવાનું છે. ગૃહસ્થ જીવનના વાદ વિવાદની પર ધ્યાન આપી એ વાદ વિવાદને પૂર્ણ કરવાનો છે. આજે બપોર પછી મોસાળથી કંઈક સારા સમાચાર પ્રાપ્ત થાય. અને મિત્રો, આજે ચોક્કસપણે કહું તો જીવનસાથીનું અપમાન નહીં કરતા. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા, અરે
મમ્મી તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય. આજે છે ને કેટલીક અનિવાર્ય પરિસ્થિતિ ઊભી થશે, એ તમને બેચેની પણ આપશે અને થોડો ખર્ચો પણ કરાવશે. તો પહેલેથી આની તૈયારી રાખીને ચાલજો, છેલ્લે ખોટી દોડધામ ન કરવી પડે એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે બચત વાપરવાથી બચવાનું છે. આજે બચતને વાપરતા નહીં તો આગળના સમયમાં તકલીફ પડશે. આજે છે ને મિલકતને સંબંધિત કોઈક વિવાદ થાય, કોઈની સાથે લેતી દેતીમાં કે કોઈ સોદામાં કે એમાં કંઈક વાદ વિવાદ થાય તો એ વાતને ત્યાં જ અટકાવીને એનાથી દૂર થઈ જજો. કારણ કે આજની આ બાબત જો વધે ને તો તમને મિલકતની બાબતમાં મોટું નુકસાન થતું દેખાશે. આજે બપોર પછી કંઈક નવું કરવાના વિચાર પણ તમારા મનમાં આવી શકે છે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો છે. કોઈ નવી ઓળખાણ થાય, નવું કાર્ય કરવા તરફ તમે આગળ વધી શકો છો. ધનરાશિવાળાએ આજે સમય બગાડવાનો નથી. આજે જેટલો બી સમય તમારી પાસે છે એનો સદુપયોગ કરીને આગળ વધશો તો ખૂબ સારા પરિણામ તમે પ્રાપ્ત કરી શકશો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. આજે ગૃહસ્થ જીવન પર ધ્યાન આપજો, નહીં તો આ બાબત આજે ગૂંચવાતી દેખાય છે. ધ્યાન રાખવું ખૂબ જરૂરી. આજે કોઈ જમીન મિલકત વસાવવી છે તો કાગળિયા વાંચીને સાઇન કરવા, નહીં તો મુશ્કેલીમાં મુકાઈએ. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળાએ આજે કોઈ ખરીદી કરવાની છે તો ખરીદીમાં ખૂબ જ સંભાળીને ચાલવાનું છે. કોઈ ભૂલ ન થાય, નહીં તો તકલીફ આપણી વધી જાય. વસાવેલી વસ્તુ આપણી પાસે હોય અથવા ન કામની વસ્તુ આપણા ઘર સુધી પહોંચી જાય તો આ બાબતમાં ચોકસાઈ જરૂર રાખવી. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આજે કંઈક નવું કરવાનો વિચાર આવે ને નવું કાર્ય આપણે શરૂ કરી શકીએ છીએ. પણ મિત્રો આજે મધ્યાહન પછીનો સમય, બપોર પછીનો સમય થોડો સંભાળીને વિતાવજો, નહીં તો કોઈકની સાથે વાદ વિવાદ થઈ શકે છે. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.